i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જલાલામાં એક 32 વર્ષીય યુવાન ઘરેથી કયા વગર ચાલ્યા ગયાની ઘટના સામે આવી છે। ધારી તાલુકાના જલાલામાં રહેતા અને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અશોકગીરી સંતોષગીરી ગોસાઈ ઉંમર વર્ષ 57, તેમનો દીકરો મુકેશ ગોસાઈ ઉંમર વર્ષ 32 તે 2024ના 5મા મહિનામાં કોઈ પણને કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો છે। અત્યાર સુધીમાં એમની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી, ત્યારે તેમના માતા પિતા કહી રહ્યા છે કે અમારો દીકરો જ્યાં હોય ત્યાંથી પરત જલાલા મુકામે આવી જાય એવું નિવેદન તેમના માતા પિતા દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું હતું। વધુમાં તેમના માતા પિતાએ જણાવ્યું હતું કે અમારા દીકરાના લગ્ન 2017માં મહારાષ્ટ્રના આંબોડા ગામે અંજલી નામની એક મહિલા સાથે કર્યા હતા, ત્યારે તેમની પત્ની સાથે વારંવાર ઝઘડા કલેશ થયા હતા। ત્યારે તેમની પત્ની અંજલી પોતાના પિયર ચાલી ગઈ હતી અને તેમને તેડવા માટે અશોકગીરી તેમજ તેમના સમાજના આગેવાનો દ્વારા કહ્યું હતું, પરંતુ તેમને પરત આવવાની બિલકુલ ના પાડી હતી અને એના વિયોગમાં દીકરો મુકેશ વધુ નશો કરવા માંડ્યો અને ઘર છોડી અને ચાલ્યો ગયો। તેમના ગુમ થયાથી એફઆઈઆર કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ હતી। ત્યારે અશોકગીરી સંતોષગીરી ગોસાઈ અને તેમની માતા મંજુલાબેન અશોકગીરી દીકરાના વિયોગમાં રુદન કરી રહ્યા છે, ત્યારે તેમનો દીકરો જલ્દીથી પોતાના ઘરે પરત આવે તેવી આશા અને અપેક્ષા કરી રહ્યા છે। કોઈ પણને તેમની ભાળ મળે તો આ નંબર પર સંપર્ક કરવા વિનંતી। 9429838089 7698885531। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। રસોડ નથી ગમતું, હવે ક્યાં ગોતી, અમે બહુ ગોત્યું એને, ગોતી ગોતીને થાકી ગયા પણ હવે નથી ક્યાંય મળતો। શું કરીએ હવે? કહીને ગયો કે મારા બાઈને છોકરીને લેવા જાઉં છું। ત્યાર પછીનો કોન્ટેક્ટ નથી થયો? કોન્ટેક્ટ 40 ગામમાંથી આવ્યો, એ સારી વાત કરી, પપ્પા હું આવું છું ઘરે, અને પછી ત્યાંથી ક્યાં ગાયબ થઈ ગયો ને એનો ફોન બંધ થઈ ગયો દીતા। એવું છે કે મારો દીકરો ઘરેથી એમ કહીને ગયો છે કે હું મારા ઘરના અને બૈરી છોકરાને તેડવા જાઉં છું અને એક્સિડન્ટ થઈ ગયું હતું એનું, તે પછી એના ઘરના એને દવા ચાલુ હતી અને એના ઘરના એ બીમાર હતો ને અમે દેશમાં તેડી આવ્યા હતા અને એને મૂકીને વહી ગયા હતા। મૂકીને વહી ગયા પછી 2 વખત અમે તેડવા ગયા, 2 વખત એ પોતે તેડવા ગયો, એ છતાંય મોકલ્યો નથી એને। અને એ લોકોનું મુકેશનું કહેવાનું એમ હતું કે હું ચલાળા રહીશ અને બાઈનું કહેવાનું એમ હતું કે હું સુરત રહું। બસ આ જ માથાકૂટ, બીજું કોઈ નહીં। અત્યારે ક્યાં છે એવો કોઈ પતો ખરો? અત્યારે સાહેબ ક્યાંય ખબર નથી હવે એની। આને માટેની તમારે એફઆઈઆર ક્યાં નોંધાવી હતી? અમે એફઆઈઆર સુરતથી ગયો છે સાહેબ। કેટલો સમય થયો? હવે 2021/5/2024માં એનો છેલ્લો ફોન આવ્યો હતો 7:30 વાગ્યે, તે પછીનો કોઈ ફોન નહીં, કાંઈ નહીં। હવે આપણી શું અપેક્ષા છે? હવે અમારી અપેક્ષા એ છે કે ગમે ત્યાં હોય અમારો દીકરો હાજર થઈ જાય, બસ એ જ અપેક્ષા છે। અમે ગોતો અમે એને કાંઈ બાકી નથી, જ્યાં પણ જોવરાયું ત્યાં બધા એમ કહે છે કે એ દીકરો સહી સલામત છે તમારો। બરાબર।